બધાય. જીગુડીના નાના એવા ઘરમાં તમારા બધાનું સ્વાગત છે. હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ જીગુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જીગુ બેન. જીગુડી આટલા વર્ષથી લગ્ન થયા ને હજી નથી સુધરી તું? મજાક કરવાની ટેવ તો તારી ગઈ જ નહીં. કેમ મેં હું મજાક કરી? મજાકની દીકરી આવડું મોટું ઘર છે ને પાછી એમ કહેશો કે નાના એવા ઘરમાં સ્વાગત છે. આ મજાક નહીં તે હું જા કેવડું મોટું ઘર લઈને બેઠી છે. હા જીગુ, ઈ તારું ખોટું. આ નાનું ઘર નથી, આ તો બહુ મોટું ઘર કહેવાય. મારાથી મોટું તો તમારે બધાને ઘર છે, મારું થોડું આ મોટું કહેવાય. આ ઘરની વાતો જવા દો, આપણે મેન જે ભેગ્યું થઈ છે એની વિશે આપણે ચર્ચા કરીએ. તો બોલો, ફાર્મ હાઉસ રાખવું છે કે હોટલ રાખવી છે, કેટલા વાળી ડીશ રાખવી છે, કઈ રીતનું આયોજન છે, એટલે તો આપણે ભેગ્યું થઈ આ બધું નક્કી કરી નાખવાનું છે. પણ જીગુ, આપણા ગામની કેટલી છોકરીઓ છે એ ખબર પડી કે નહીં? એમને તો કેમ નક્કી કરીશું આપણે? જો મેં ગ્રુપ બનાવ્યું તે મારી પાસે જેટલી આપણી ગામની છોકરીઓના નંબર હતા એ બધાને એડ કરી દીધું, ગ્રુપ એડમિટ બનાવી દીધું અને પછી મેસેજ નાખ્યો તો કે જે જેને ખબર હોય એ છોકરીઓ આમાં એડ થતી જાજો, એડ કરતી જાજો. એટલે અત્યાર લગી ટોટલ આપણે 80 છોકરીઓ થઈ છે. હવે આગળ તો પછી એડ થાય પછી ખબર પડે કેટલી વધે છે. આપણા ગામની હાવ 80 છોકરીઓ તો નથી હો, 150 છોકરીઓ તો હશે. એ વાત તમારી સાચી છે સોનલ બેન કે 150 છોકરીઓ છે, પણ ગ્રુપમાં એડ થાય તો ખબર પડે ને કે આટલી છોકરીઓ છે. આ 2-3 દિવસથી હું સતત મેસેજ નાખું છું, પણ હવે આપણે 80 છોકરીઓ હજી થઈ છે. જે ન હોય તો આપણે કેમ કરવાનું? કઈ નહીં, નો ઈચ્છા હોય જે લોકોને ન હોય એ કઈ નહીં. આમાં ક્યાં આપણે પરાણનું તો કઈ છે નહીં. જેની ઈચ્છા હોય એ આવશે અને એ ગ્રુપમાં જોઈન્ટ થઈ જશે. શીખો તું હમણાં 2-3 દિવસ સતત મેસેજ નાખ્યા કરશે, એટલે જેને જોઈન્ટ થવું હોય છે એ થઈ જાય અને આપણે ટોટલ આંકડો આવી જાય. આ એ તો હું મેસેજ નાખવાનું ચાલુ જ રાખે, પણ હવે હું રાખવું છે, ફાર્મ રાખવું છે કે હોટલ રાખવી છે એ નક્કી કરો. મારા હિસાબથી તો હોટલ જ રખાય. ફાર્મમાં તો શું, અત્યારે ચોમાસાનો ટાઈમ છે, ગારો બારો હોય ને એમાં કઈ મજા ન આવે બહુ. હોટલ બેસ્ટ ઓપ્શન રહેશે આપણા માટે. હોટલ બેસ્ટ ઓપ્શન રહે એ વાત તો સાચી છે, પણ પછી હોટલમાં ખર્ચા એ પ્રમાણે થાય ને. હોટલમાં જાવ તો ડીશ કેટલાની પડશે આપણને? મારી પાસે 2-3 હોટલ વાળાના કોન્ટેક્ટ હતા અને એ હોટલ વાળાના કોન્ટેક્ટ કર્યા તો 500 રૂપિયા ઉપર જ બધી ડીશ જાય છે. વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા 500 રૂપિયા તો લેવા જ હોય. એનું કારણ છે હોટલ છે એટલે એ પ્રમાણે એનો ભાવ લાગે. એટલે હવે આપણે ડિસાઈડ કરવાનું છે કે 500 થી ઉપર કેટલું જવું, 500 ની નીચે રહેવું. મારા હિસાબથી તો 500 રૂપિયાની અંદર જ રહેવાય. કઈ બધી છોકરીઓને સારું નથી કે 500 રૂપિયા આપી શકે. શું તું વાત કરે છે? અત્યારનો સમય કેવો છે, કોઈ 500 રૂપિયા ના આપી શકે? 500 હું અત્યારે 1000 રૂપિયા લોકો આપી શકે એવી બધાની કેપેસિટી થઈ ગઈ છે. 500 રૂપિયા અંદરની તો કેટલાની ડીશ રાખશું આપણે? મારા હિસાબથી 250 થી 300 રૂપિયા વાળી ડીશ રખાય. વ્યક્તિ દીઠ 250-300 રૂપિયા આવે તો બધાને પરવડે ને બધા આપી શકે. શું યાર તું પણ 250-300 રૂપિયામાં અત્યારે શું આવવાનું છે? મારા હિસાબથી તો ભલે 600 રૂપિયા કે 700 રૂપિયા વાળી ડીશ જાય એ રખાય. શું કેવું જીગુ તારું? જો રેસુ તું કે તારા પ્રમાણમાં એ વાત સાચી છે, તું 700 ની 1000 આપી એક, પણ આપણા ગામની ઘણી છોકરીઓ એવી છે કે જેના ઘરવાળા હીરામાં જાય છે, 20-25 હજારનું કામ કરે છે. એને હું તો કહું 500 રૂપિયાની નો પરવડે, એને 250-300 રૂપિયાની હોય ને તો જ એ લોકોને પોહાય. અને મારા હિસાબથી 250-300 વાળી જ રખાય. પણ એમ નહીં જીગુ, તું કહેતી હતી ને કે સોનલબેને કીધું છે ઘટના પૈસા એ આપશે, તો એ રીતે આપણે એડજસ્ટ કરીએ તો? હા જીગુ, મેં તને કીધેલું જ છે કે ઘટના પૈસા મારી પાસે લઈ જવાના. તો પછી જે છોકરીઓને જેટલા દેવા હોય એટલા દે, બાકીના તો હું બેઠી જ છું, બધા હું આપી દે. સોનલબેન તમારી વાત સાચી છે, પણ એટલા બધા થોડા અમારે તમારી પાસે પૈસા લેવાય. સમજી લો, હવે આપણે 600 રૂપિયા વાળી ડીશ રાખી હોય અને બધી છોકરીઓ 300 આપે, બધીની હાલો 80% છોકરીઓ 300 આપે તો તમારે ડબલ ઉપર નાખવાના થાય. એ વસ્તુ તો રોંગ છે, એ ખોટી છે. આપણે 2-5 હજાર રૂપિયા ઘટ્યા હોય ને તમે નાખો તો બરોબર છે. હા, એ વાત જીગુ તારી બરોબર છે. કઈ ડબલ ઉપર પૈસા થોડા આપણે સોનલબેન પાસે લેવાય. એના કરતા મારા હિસાબથી 300 રૂપિયા વાળી ડીશ રાખો. 300 વાળી ડીશમાં કાંઈ નહીં આવે. 600 રૂપિયા વાળી ડીશ રાખો અને ખોટી આવી મગજમારી કરોમાં આપણે એક વખત ભેગું થવું છે, પછી ક્યાં આપણે ક્યાંય પૈસા દેવા છે? આપણે ખાવું છે ને આપણે પૈસા દેવા છે. હા રેસુ, તારી વાત સાચી છે. 600 રૂપિયા વાળી ડીશ રાખો, હું એમાં એગ્રી છું. 300 રૂપિયા વાળી ડીશમાં હું એગ્રી નથી. તો પછી 600 રૂપિયા વાળી ડીશમાં હું એગ્રી નથી. મને નથી પોસાય એમ 600 રૂપિયા દેવા. મને 300 રૂપિયા લગી દેવા પોહાય એમ છે, જે તમારે નક્કી કરવું. પણ તું 300 રૂપિયા દેજે, 300 રૂપિયા હું તારા નાખી દે. નહીં, મારે કોઈનો એહસાન નથી જોતો. જો 300 રૂપિયા વાળી ફિક્સ થતી હોય તો મને કહેજો, બાકી 600 રૂપિયામાં મને નથી પોહાય એમ. પણ એમાં એહસાનની ક્યાં વાત જ આવી? હા, એમાં એહસાનની ક્યાં વાત જ રહી? જે ઘટશે એ આપી દે. નહીં હો, બધાયના ઘટશે ના હું નહીં આપું, હું તો આના એકના જ આપે. જો ખોટી મગજમારી કરોમાં 300 રૂપિયા વાળી ડીશ રાખી ગયો, આપણે મોજ શોખ કરશું. 300 રૂપિયામાં સારું જમવાનું આવે. હા બરોબર છે, 300 રૂપિયા વાળી ડીશ ફાઇનલ કરી નાખીએ. 300 રૂપિયા વાળી તમારે ડીશ રાખવી હોય તો એમાં હું એગ્રી નથી, હું નહીં આવું.
હું નહીં આવું, મારી 4 બહેનોય નહીં આવે, મારા કાકાની દીકરીઓ 4 છે ને એ નહીં આવે. આ તમને ચોખવટ કરી દઉં. એ તો એમ થોડું હાલે. તું નો આય, તારા કાકાની દીકરીઓ નો આવે, તારી બહેનો નો આવે તો વાંહે છોકરીઓ વધે જ કેટલી. જીગુ, આ મારું ફાઇનલ ડિસિઝન છે. 300 રૂપિયા વાળી ડીશમાં હું નહીં આવું. એમાં મારી ઇજ્જત જાય. 300 વાળી ડીશમાં અમે કેટલું કમાઈએ, મારું ઘર એ પ્રમાણે છે, અને 300 વાળી ડીશમાં હું આવું તો પછી 600 વાળી ડીશમાં હું નહીં આવું. અને મારા કાકાની દીકરીઓ 4 છે ને અમે નહીં આવીએ. અમે 8 છોકરીઓ 300 વાળી ડીશમાં આવીશું, 600 વાળી ડીશમાં અમે નહીં આવીએ. તમારે જે નક્કી કરવું એ કરો. જે નક્કી કરો એ જીગુ તું ગ્રુપમાં મેસેજ નાખીએ. જો 300 વાળી ડીશ હોય ને તો મારા નામ રાખજે, 600 વાળી ડીશ હોય તો મારા નામ કાઢી નાખીએ. હું જાઉં છું, મારે છે કામ. અરે પણ ઊભી તો રે, જે આપણે નક્કી કરવાનું છે એમ બધું ભાગી જાવ તો થોડું હાલશે. જો જીગુબેન, મારું ફાઇનલ જ છે. 300 રૂપિયા વાળી ડીશમાં હું નહીં આવું. 600 વાળી રાખવી હોય તો હું આવે. આપણે ગામની દીકરીઓ છે, આવી પૈસા હાટુ મગજમારી કરશું તો આપણું સ્નેહ મિલન કેમ થાય? એકાદાને તો સમજવું જોઈએ જ નહીં. હા, આવી રીતે પૈસાની મગજમારી કરીશું તો થોડું આપણું ભેગું થાય. ગામની દીકરીઓ છે આપણે, જો આપણું સ્નેહ મિલન નહીં થાય તો આપણા ગામની આબરૂ નહીં જાય. તો સોનલબેન, 300 વાળી ડીશમાં આપણા ગામની આબરૂ નહીં જાય. 300 રૂપિયા એટલે આવું મામૂલી થયા. કોક આપણી વાતો કરીને વહી જાય. જસુ, તારી વાત સાચી છે, પણ બધાને 600 રૂપિયા દેવા ન પોહાય ને. જેના ઘરવાળા હીરા ઘરતા હોય, 20,000 નું કામ કરતા હોય, કેમ 600 રૂપિયા આપે? ઘરે છોકરાને વાપરવાના ન દેતા હોય. જો સોનલબેન, ઈ એના ઘરની મેટર છે, એમાં આપણે કાંઈ ન કહી શકીએ. બાકી હું તમને જ કહું છું, 600 રૂપિયા વાળી ડીશ હોય તો મારું નામ રાખજો, નહીતર અમારા બધી બહેનોના નામ કાઢી નાખજો. તમે આવું કઈ એ ક્યાં જાવ છો બધું? અમારે શું ડિસિઝન લેવું? કાંઈ નહીં જીગુ, મને જો 600 રૂપિયા ન પરવડે. 600 રૂપિયા હોય તો મને મારા ઘરવાળો ના પાડે. 300 રૂપિયામાં હું એગ્રી છું. 300 રૂપિયામાં કાંઈ ન આવે. અત્યારે આ સમય કેવો છે, તમે 300 પકડીને બેઠ્યું છો. કોક સાંભળશે ને એમ કહે ને કે આ ગામની છોકરીઓ 300 વાળી ડીશમાં જાય છે તો આપણી ઇજ્જત જાય. થોડુંક તો સમજો. જીગુ, તું ફાઇનલ કરી નાખ. પર વ્યક્તિ દીઠ 600 રૂપિયા લઈ લેવાના. એટલે છે ને આ મગજમારી જાય. જેને આવવું હોય આવે, ન આવે તો કઈ નહીં. ખાલી તું એમ વાત કરશો, આવું હોય આવે, ન આવે તો કાંઈ નહીં. તો ત્યાં કઈ અમને કઈ પૈસા આપી જ નથી દેવાના. ન આવે તો અમે નહીં આવીએ. અમને નથી 600 રૂપિયા પવાય એમ. એવી તું વાત નહીં કરતી. આવું હોય આવે, ન આવે તો કાંઈ નહીં. બહુ એટલી બધી દાતાની દીકરી છો તો જે 300 રૂપિયા વાળા દેવાના છે એના 300 તું નાખી દેજે. હું કામ નાખું વધારે પૈસા? મારે કઈ એટલા બધા પૈસા વધારે નથી. કોકના પૈસા હું નાખું તો પછી કાળી બેન આવી વાત જ ન કરાય. આ ગામની છોકરીઓ એક થાતી હતી, ભેગ્યો થાતું હતું, એને તમે તોડવાનું કામ કરો છો. આવી વાત કરાય? તો બીજું તો હું કહું, ખાવું છે સારું, સારી હોટલમાં જવું છે અને 300 રૂપિયા જ દેવા. આ થોડું બધું પોહાવાનું છે? એવું કોણે કીધું હોટલમાં રાખવાનું? એમ અત્યારે ફાર્મ મળે જ છે, ફાર્મ રાખી લેવાય ને. ફાર્મ રાખીએ તો આપણા ગામની ઇજ્જત જાય, એટલી તને ખબર પડે છે? આમાં ઇજ્જત જવાની કઈ વાત જ નથી. આપણે છોકરીઓને ભેગ્યું થવાનું છે, ખાવા પીવાનું છે, હસી ખુશીની જૂની વાતો કરવાની છે. આમાં ક્યાં બીજું કઈ કરવાનું? એ મારે મગજમારી નથી કરવી. તમારે જે નક્કી કરવું હોય કરો. 300 રૂપિયા હું નહીં આવું. આવ્યું જ પાર નથી. જીગુ, મને આ મીટિંગમાં એ ખબર પડી, આ બે છે ને રેસુડી ને કાળી, ઈ આપણે ગામનું સ્નેહ મિલન નહીં થવા દે. તારે જેમ કરવું એમ કર. આ બે આડિયો હાલશે એટલે આડિયો ચાલશે. પણ એ બે હાટું આપણે દીકરીઓનું મિલન થોડું બંધ રખાય. સોનલબેન, બે ની વાત નથી. એ બે તો સટક્યું, પણ હારે કેટલી બીજી 15 છોકરીઓને લઈને સટક્યું. બે ની વાત હોત તો આપણે જવા દે. હવે એની કાકા બાપાની બેનો નહીં આવે, બેનપણીઓ નહીં આવે તો આપણે વાંહે વધશું કેટલી? તો આ તો ગાઈટ નું ભૂંડું લાગે. આના કરતા તો નો સ્નેહ મિલન કરવું હારું. હું કેવું ગોગડી તારું? હાજી ગોઈ, તારી વાત સાચી છે. હવે કઈ 40-50 છોકરીઓ થોડું સ્નેહ મિલન કરાય. આના કરતા તો બંધ રાખી દેવાય. મારો એવો જ વિચાર છે. તો આ સ્નેહ મિલન કરાય નહીં, બંધ રાખી દેવાય. જો હજી પાછી ભેગ્યું થવું ને આવી મગજમારી થાય ને તો આપણા ગામની છોકરીઓ ક્યારેક ભેગ્યું થાય છે ને એ નહીં થાય, અને એકા બીજું બાદ છે. એમ નહીં, આ રેસુડીના લગ્ન નહોતા થયા તો એના બાપાને ખાવાનો 1 રૂપિયો નહોતો. ટાઢા રોટલા ખાઈને દિવસો કાઢ્યા છે, અને એને ઘરવાળાને એટલું સારું છે, આટલો પૈસા વળે છે, પાવર કેટલી કરે. હા, હોશિયારની દીકરી થઈ ગઈ છે. આવી તો મેં એને સપને નહોતી ધારી કે આટલી બધી ફેર પડી જાય. પૈસા આવે ને એટલે ગમે ને અભિમાન આવી જાય, એ તો પાકું છે. હા સોટલી, તારી વાત સાચી છે. આવડે કાવડી કેટલું અભિમાન કરતી હતી. એના ઘરવાળાને એટલું બધું સારું છે, એને કેટલો પૈસાનો પાવર પાસે. 300 રૂપિયા હોય તો અમારી ઇજ્જત જાય, અમે ન આવી. અરે તો ઘેરે રે ને, અહીંયા હું તારું ડાયટું છે. ભેગું તું ગ્રુપમાં ફાઇનલ મેસેજ નાખી દે અને એટલું લખી નાખ કે આપણે ગામની છોકરીઓનું સ્નેહ મિલનનું આયોજન કરતા હતા એ બંધ રહ્યું છે. આટલો મેસેજ લખી નાખ. ને એક વાત તો સાચી છે, 100-150 છોકરીઓ ભેગી થતી હોય, એમાં જો આવી 2 કટખળીઓ હોય ને એટલે તમને 100-150 છોકરીઓને પાછું પાડી દે. આને કટખળીઓ કહેવાય. ભેગું થાય નહીં, થવાય નહીં. જે હોય ગોગડી જવા દે. હવે હું ફાઇનલ મેસેજ નાખી દે. આપણે અત્યાર પૂરતું મોકૂફ રાખી દે સ્નેહ મિલન કરવાનું, બસ. હેલો દોસ્તો, કેમ છો દોસ્તો? અમારું તો સખી સહિયર સ્નેહ મિલન બંધ રહ્યું.
તમે જોયા મગજ મારી ગામ હોય ને આવ્યું બે હોય એટલે આખા ગામની પતે ઠોકાઈ જાય. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. દોસ્તો પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધા લોકો સુધી શેર કરજો વિડીયો. આવજો બધા, મળીએ આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.